સમરોલી ગામની પ્રાથમિક શાળાની જ્યારે મુલાકાત લીધી ત્યારે જે જૂના ભવનની અંદર શાળા ચાલી રહી છે અને આપણે કુલ 7 ઓરડાઓ અને એક પ્રિન્સિપાલની ઓફિસ બનાવી રહ્યા છીએ. કોઈક પ્રશ્ન બાબતમાં કામ શાળાનું બની રહ્યું છે, અટકેલું હતું, પણ આજે જોઈ અને 1 વીકની અંદર આપણે કામગીરી શરૂ કરાવીશું. સ્માર્ટ ક્લાસ વગેરે જે નવી શાળામાં ફિટ કરવાના હતા તો એ પડ્યા ન રહે અને બાળકોના ઉપયોગમાં આવે, એટલે જૂની શાળાઓમાં પણ આપણે ફિટ કરીને એ રનિંગ અત્યારે કર્યું. લગભગ ગુજરાતની અંદર છેલ્લા 96,000 સ્માર્ટ ક્લાસ જે બનાવ્યા, એમાંની 100 ઉપરની સંખ્યાની નવસારીની આદરણીય પાટીલ સાહેબના સાંજક ક્ષેત્રની અંદર તમામ શાળાઓની અંદર એક પણ સ્માર્ટ ક્લાસ જે મેં મંજૂર કર્યો હતો એ પહોંચાડી દીધા છે, એટલે એક પણ બાકી નથી રહ્યું. એટલે એનું મિનિંગ એવો કે 100% સ્માર્ટ ક્લાસના કામો પૂર્ણ કર્યા છે. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એ પણ આપ કોઈ પણ શાળાની મુલાકાત લઈ શકશો. 15 કોમ્પ્યુટરની એક કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસ એ પણ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જે અંત્યોદય સુધી નાનામાં નાની શાળાઓમાં, જ્યાં જે શહેરની શાળાની અંદર પણ સ્માર્ટ ક્લાસ બનવા મુશ્કેલી છે, એની જગ્યાએ અમે ગામડાઓની જ્યાં સંખ્યા છે ત્યાં અમે ચોક્કસ પ્રકારે આ કામગીરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે પૂર્ણ કરવામાં આવે. જે શાળાનું કામ 4 મહિનાથી પ્રશ્ન હતો એ જોઈ લીધો છે મેં, અને 1 જ વીકની અંદર એનું સોલ્યુશન લાવીને કામગીરી શરૂ કરાવીશ. મારી આશા છે કે દિવાળી સુધીમાં આ બાળકો નવી શાળામાં ભણવા જશે અને આપ સૌ ત્યારે પણ હાજર રહેજો એવી હું શુભેચ્છા પાઠવું. એ હું અત્યારે મેં શાળા જોઈ છે, એના તમામ પ્રકારની કમિટીના રિપોર્ટ જોઈ, આ એક જગ્યાએ નહીં ઘણી જગ્યા પર ક્યાંય પણ આવા રિપોર્ટ આવે અને એના આધારે જો ક્ષતિ હોય તો 100% એક્શન થઈ જ છે અને અમે અનેક જગ્યાએ લીધેલા છે. પરંતુ એ રિપોર્ટના આની તપાસ સમિતિ બધું થઈ ગયું છે. સોમવારે એ રિપોર્ટ આવશે. એ પ્રત્યે જો દોષિત હશે તો એમને જે કંઈ કરવાનું એ થશે, નહીં હોય તો સ્પીડથી કામ પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવશે.